કદાચ ભાજપની સરકાર એવું કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો, તો છોકરીઓ પર શું કામ અત્યાચાર કરવામાં આવે છે? જાહેરમાં બેનો દીકરીઓને મારવામાં આવે છે, તો ક્યાં ગઈ અત્યારે સરકાર? નથી 15 દિવસથી આ છોકરા ઊંઘતા નથી, ખાતા નથી, પીતા. અમારી માલિકીમાં ગરવા નથી દેતા અમને. એના બંગલામાં અમને ગરવા દેશે રજા વિના, તો અમારી માલિકીમાં અમારા બાપદાદાની જમીનમાં અમને કેમ બધાને મારે? અમારા જ ખેતરોમાં તમને જ નહીં આવવા દેતા. હા, અમારા ખેતરમાં અમને પોતાને જ નથી આવવા દેતા. અમારા ખેતરમાં જઈએ ને તો 7 બાર 8 માગે છે, તો ખેતર અદાણીના છે, એની પ્રોપર્ટી ઉપર અમે માગી છીએ કાંઈ? ખેડૂતલક્ષી સરકાર જ નથી. હવે ખેડૂતને રૂચી આ સરકાર. 2 દિવસ પહેલા બધા ખેતરમાં ગયા ને તો બધાને છે ને પોલીસ દ્વારા ઢોર મારવામાં આવ્યો છે. તો પ્રોટેક્શનની જરૂર અદાણીને છે કે ખેડૂતને છે એ નથી સમજાતું. તમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમે શું કરશો? અમે આંદોલન કરશું. અમને ભલે મારી નાખો, મારવા તૈયાર થયું, બલિદાન દેવા નહીં આવવાની છે તો એમાં અસર પડશે ખરી? હા, પાડશું તો જ ખબર પડે. હવે તો આયા સુધી આવી ગયા. આપણે બીજા પણ બહેનો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી બેન, શું નામ છે આપનું? હું એક ખેડૂતની દીકરી છું, એ ગુજરાત ખેડૂતની. તો મારી સાથે એવું થયું હતું કે હું મારા બાને બચાવવા ગઈ હતી ને, તો મને તો ખાલી મારા બાએ કીધું કે તું વિડીયો ઉતાર. તો વિડીયો ઉતારવા ગઈ તો મને પોલીસવાળા ખેંચી ગયા છે. એમને એ બધા નખોરિયા ભર્યા. એટલે તમને મારવામાં આવ્યું છે? હા, મને મારવાનું, અમને ડિટેન પણ કર્યા હતા. જે બધા કેવો નખોરિયા ભર્યા. હજી મારી સાથે 4-5 છોકરીઓ હતી, એ લોકોને પણ અમને ડિટેન કરી ગયા હતા. શું થયું હતું? એટલે શું સમગ્ર મામલો શું હતો? તમને કેમ મારવામાં કેમ આવ્યું હતું? હા, અમારા ખેતરમાં વીજળી પોલ નાખ ને એના હિસાબે અમે લડવા ગયા. તો પણ અમને એ ન જોતો કે આ નાની છોકરી છું, એને ડિટેન ના કરાય, તો એમને ડિટેન કરી ગયા. હું એક ખેડૂતની દીકરી છું અને જ્યારે 2 દિવસ પહેલાં બધા ખેતરમાં ગયા ને તો બધાને છે ને પોલીસ દ્વારા ઢોર મારવામાં આવ્યો છે. તો પ્રોટેક્શનની જરૂર અદાણીને છે કે ખેડૂતને છે એ નથી સમજાતું. અને ઢસેડીને બધાને ઢોર મારવામાં આવ્યા છે. તો આ ખેતર અદાણીના છે ખેતરો બધા? ખેતરો અદાણીના હતા કે તમારા હતા? ખેતરો અમારા છે, છતાં એમને ખેતરમાં જવા માટે નથી આવવા દેતા. અહીંયા જાય ને તો હાથ પકડીને ખેંચીને બહાર કાઢે છે. અને પોલીસ પ્રોટેક્શન જ એટલું છે કે અંદર ગરવાઈ નથી દેતા. એટલે તમારા જ ખેતરોમાં તમને જ નહીં આવવા દેતા? હા, અમારા ખેતરમાં અમને પોતાને જ નથી આવવા દેતા. અમારા ખેતરમાં જઈએ ને તો 7 બાર 8 માગે છે, તો ખેતર અદાણીના છે, એની પ્રોપર્ટી ઉપર અમે માગી છીએ કાંઈ? બેન, સરકાર તો કહે છે અમે ખેડૂતોની અને ગરીબોની સરકાર છે. હા, એ તો બધી ખાલી કહેવાનું જ છે કે ગરીબોની ને ખેડૂતોની સરકાર છે. અને કદાચ ભાજપની સરકાર એવું કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો, તો છોકરીઓ પર શું કામ અત્યાચાર કરવામાં આવે છે? જાહેરમાં બેનો દીકરીઓને મારવામાં આવે છે, તો ક્યાં ગઈ અત્યારે સરકાર? આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, એ જે તમે કહ્યું બેટી બચાવો બેટી પઢાવો, તો એમને તમે કહ્યું પત્ર એવું કંઈ લખવાનું ટ્રાય કર્યું છે? એમને કશું સાંભળવાના તો છે નહીં, તો કઈને પણ શું ફાયદો? એ પણ આ બધું જોવે જ છે ને. કેમ એ સાંભળવાનું નથી નરેન્દ્રભાઈ મોદી? એને કશું આ દેખાતું જ નથી. એને તો બસ પોતાના માટે જ કામ કરવાનું, કે અદાણી ને અંબાણી દેખાય છે એની માટે જ કામ કરવાનું. વેચાઈ ગયા છે એવું લાગે છે. કામ ને મારો હો કીધું. અને નરેન્દ્ર મોદીજી એમ કહેતા કે અમને ભાજપ બધા ધારાસભ્ય એમ કહેતા કે અમે ખેડૂત લગતા, અમારી સરકાર ખેડૂત લગતી છે. અમારા તો છાતી માથે થાંભલા ખોળે. નથી 15 દિવસથી આ છોકરા ઊંઘતા નથી, ખાતા નથી, પીતા. અમારી માલિકીમાં ગરવા નથી દેતા અમને. એના બંગલામાં અમને ગરવા દેશે રજા વિના, તો અમારી માલિકીમાં અમારા બાપદાદાની જમીનમાં અમને કેમ બધાને મારે? ઘસડે ખેતરમાં પગ દેવા નથી દેતા અમને. બધાને ધોળી મારે. આપણા વડાપ્રધાન છે 2014માં જ્યારે દિલ્હી ગયા હતા ત્યારે બહેનોને કહીને ગયા હતા, ગુજરાતની બહેનો મને પત્ર લખજો, જે બી હશે તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે. શું તમે પત્ર લખવાનું એવું કંઈ ટ્રાય કર્યું છે? શું પત્ર લખે? જવાબ જ અહીંથી અમારા બધા છે તો કોઈ જવાબ જ ન દેતા. ખેડૂતલક્ષી સરકાર જ નથી. હવે ખેડૂતને રૂચી છે આ સરકાર. આ સરકાર તો કે અમે ખેડૂતોની સરકાર છે. નથી, ખોટું બોલે. ટીવીમાં બોલે. આ રોનકભાઈને વિદ્યાવાળા TV 9માં રોનક પટેલ બોલે ને, એને જ આપજો. એ પટેલનો દીકરો છે ને. પછી બીજાના મને નામ નથી આવડતા, હું જોઉં છું. અમિત શાહ ને નરેન્દ્ર મોદી એમ કહેતા કે અમે ખેડૂતલક્ષી, અમારા મોદીજી ખેડૂતનું કાંઈક હિત શું હિત? અમારે તો સાતી વીંધે હતારી અમારી. અમારા છોકરા અમારા આગળ થોડું છે વાટકાથી, અમારે તો સીનવે એ બધું. અમારી માલિકીમાં કરવા ન દે તો આ કેવું કહેવાય? તાનાશાહ. આપણા રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે, મૃદુ અને મક્કમ છે. તમે એમને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો? આ બધા છોકરા બિચારા રજૂઆત કરી, કોર્ટ કેસ કર્યા, આ બધા તો જો આ કાળામાં ધાર્યું અમને ખેંચ્યું થયું.
બધી હું પોલીસ આવ્યો ત્યારે તમે લગભગ વાત કરતા હતા કે તમારી દીકરીને મારવામાં આવ્યું હતું, શું હતું એવું મારી સમગ્ર? દીકરીને ખેંચતા હતા બસમાં, હું પોલીસવાળા બે હતા. મેં એમ કીધું કે હાથ અડાડતો નહીં. પછી મહિલા પોલીસ ચોરતી હતી, મારો ફોટો છે, હું આમ આડા હાથ રાખતી હતી, હું બેસી ગઈ હતી, મારા લુગડા ખેંચતા હતા. મેં કીધું મને હાથ ન અડવો જોઈએ, કીધું હું આતંકવાદી નથી, મેં તમારા કોઈના ઘરમાં ચોરી નથી કરી કે મેં અમને તમે કેના મજૂરીથી અમને હેરસ કરવા આવો. મને ધક્કો દેતા તો હું ન ચડી. તમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમે શું કરશો? અમે આંદોલન કરશું, અમને ભલે મારી નાખે, મારવા તૈયાર થયું બલિદાન દેવા. એ ખેડૂતો જતા રહેશે તો લોકો ખાશે શું પછી? ખાઈશું તો ખાઈશું આ ભીખ માગી એને ભૂખ ને આના માટે તો અમે હે અમારા કોઈ કાંઈ અમે ખોબલે મત દીધા ત્યાં આગળ આવ્યા, હવે કાં હમું નથી જોતા કોઈ. આવનારા દિવસોમાં 2027ની ચૂંટણી આવવાની છે તો એમાં અસર પડશે ખરી? હા પાડશું તો જ ખબર પડે. હવે તો અહીંયા સુધી આવી ગયા છે.